જગદીશ વિશ્વકર્મા બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે। જગદીશ વિશ્વકર્માના વતન વરણાવાડામાં ખુશીનો માહોલ છે। વરણાવાડા સરપંચે ગર્વની લાગણી અનુભવી છે। તેમણે કહ્યું કે અમારા પનોતા પુત્ર આ પદ સુધી પહોંચ્યા, અમને ગર્વ છે। 1998 થી કાર્યકર્તા તરીકે તેમણે શરૂઆત કરી અને હવે તે પ્રદેશ પ્રમુખ પદ સુધી તેઓની આ સફર, જેને લઈને ગામ લોકોમાં ખુશીનો માહોલ છે। માતા પિતાએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે દીકરો તમામ કાર્યોમાં સફળ થાય। ગામ લોકોમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ છે। સાથે જ જગદીશ વિશ્વકર્માને ગામ લોકોએ એક સરળ વ્યક્તિ પણ ગણાવ્યા છે। આખું વરણાવાડા ગામ ગર્વ અનુભવી રહ્યું છે અને આશા વ્યક્ત કરે છે કે જગદીશ વિશ્વકર્મા જ બીજેપીને નવી દિશા આપે। મારા કુટુંબમાં મારા દીકરા એક મારા નથી, ઉપરવાળાના છે, પણ એમને જે ભગતીએ હોદ્દો આપ્યો છે એ નિભાઈ જાણ્યો છે અને હજી નિભાવશે અને બધાનું સારું કાર્ય કરશે। જય હિન્દ। ખુશી તો આજ બહુ જ છે, પણ આ બધા નાના મોટા અમે ભેગા થયા, પણ અત્યારે પણ એ લાગણી અને એ હજી સુધી ભૂલ્યા નથી અને ગામ પ્રત્યે બહુ લાગણી એમનું કુટુંબ રાખે છે। અમારા સ્કૂલ બનાવી, સ્કૂલમાં એમને સારો ભાવ વધ્યો, પણ એક દુઃખદ એક ઘટના બની કે એમના મોટાભાઈ જતા રહ્યા એટલે અમને થોડું આઘાત જેવું લાગ્યું, કેમ કે એમની જરૂર હતી, એમના કુટુંબને પણ મોભીની જરૂર હતી ને મને ગામને પણ જરૂર હતી, કેમ કે અમારા સ્કૂલના એ પ્રમુખ હતા અને જગદીશભાઈ સાહેબ તો હવે શું જ, પણ એ આખા ગુજરાતના સાહેબ થઈ ગયા છે એટલે અમે નાની નાની વાતો તેમને કહી ના શકીએ, પણ પેલી નાની વાતો સાંભળતા હતા। વરણાવાડા ગામના પનોતા પુત્ર શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની આજે પ્રદેશ અધ્યક્ષ તરીકે જે વરણી થઈ છે તે બદલ સમગ્ર ગ્રામોમાં ખૂબ ખુશીની લાગણી છે અને સમગ્ર ગ્રામજનો ખૂબ ખુશીનો માહોલ છે અને સૌ આખું ગામ ખુશખુશાલમાં છે।